નમસ્કાર. ચાલો આજે વાત કરીએ બાયોટેકનોલોજી વિશે. એક એવી દુનિયા જ્યાં જીવનના મૂળભૂત કોડને પણ બદલી શકાય છે. આ એક એવું વિજ્ઞાન છે જે આપણને જીવનના ઊંડાણમાં ડોક્યું કરવાની અને એમાં ફેરફાર કરવાની પણ શક્તિ આપે છે. તો ચાલો આ અદ્ભુત સફર શરૂ કરીએ. જરા વિચારો તો, આપણે જેમ કમ્પ્યુટરનો કોડ લખીએ છીએ એને પ્રોગ્રામ કરીએ છીએ, બરાબર? હવે શું થાય જો આપણે જીવનને જ પ્રોગ્રામ કરી શકીએ? મતલબ કે જીવનનો જે મૂળ કોડ છે, ડીએનએ, એને જ બદલી શકીએ તો? અને ના, આ કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મની વાત નથી. આ જ તો છે બાયોટેકનોલોજીનો પાયાનો વિચાર, જેણે અઢળક શક્યતાઓના દરવાજા ખોલી નાખ્યા છે. તો ચાલો એકદમ બેઝિક સવાલથી શરૂ કરીએ. આખરે આ બાયોટેકનોલોજી છે શું? આમ તો શબ્દ સાંભળીને લાગે કે કોઈ બહુ જ હાઈટેક, લેટેસ્ટ વસ્તુ હશે. પણ મજાની વાત એ છે કે આ કંઈ નવું નથી. હજારો વર્ષોથી આપણે એનો ઉપયોગ કરતા આવ્યા છીએ, ખબર છે? ઘરે જે દહીં બને છે, જે બ્રેડ બને છે કે પછી વાઇન, આ બધું જ તો બાયોટેકનોલોજીનું જૂનું સ્વરૂપ છે. પણ હા, અત્યારની જે આધુનિક બાયોટેકનોલોજી છે ને, એ તો ખરેખર એક ચમત્કાર જેવી છે, એક આખી ક્રાંતિ છે. એટલે જો એની વ્યાખ્યા જોઈએ તો બાયોટેકનોલોજી એટલે કુદરતી વિજ્ઞાન અને જીવંત સજીવોનું એક જોડાણ. સાવ સરળ ભાષામાં કહીએ તો જીવંત સજીવો, એના કોષો કે એના નાનામાં નાના ભાગનો ઉપયોગ કરીને માણસો માટે કંઈક ઉપયોગી બનાવવું, પછી ભલે કોઈ પ્રોડક્ટ હોય કે કોઈ સર્વિસ. અને આ વાતને યુરોપિયન ફેડરેશન ઓફ બાયોટેકનોલોજી એટલે કે EFB પણ સમર્થન આપે છે. એમણે પણ કહ્યું છે કે આ કુદરતી વિજ્ઞાન અને જીવંત સજીવોનું એકીકરણ છે, જેનો મુખ્ય હેતુ શું છે? બસ માણસ જાત માટે ઉપયોગી ઉત્પાદનો અને સેવાઓ તૈયાર કરવી. ઓકે, તો આ આધુનિક બાયોટેકનોલોજી ચાલે છે કેવી રીતે? વેલ, એના બે મુખ્ય એન્જિન છે. સમજી લો કે આ બે પાયા છે જેના પર આ આખું ક્ષેત્ર ટકેલું છે. પહેલી ટેકનિક છે જીવનના કોડને બદલવાની કળા, અને બીજી છે એ બદલાયેલા કોડનો ઉપયોગ કરીને મોટા પાયે ઉત્પાદન કરવાની પ્રક્રિયા. ચાલો આ બંને એન્જિનને જરા નજીકથી જોઈએ. તો આ રહ્યા એ બે સ્તંભ. એક તરફ છે જનીન ઇજનેરી વિદ્યા, એટલે કે જેનેટિક એન્જિનિયરિંગ. આ શું કરે છે? એ સીધું જ જીવનના સોફ્ટવેર એટલે કે DNA અને RNAમાં ફેરફાર કરે છે, એને એડિટ કરે છે. અને બીજી તરફ છે જૈવ પ્રકર્મણ ઇજનેરી વિદ્યા. આનું કામ શું? આ એ નવા એડિટ થયેલા સોફ્ટવેરવાળા કોષોને એકદમ સાફ, જંતુરહિત વાતાવરણમાં એક મોટી ફેક્ટરીની જેમ ઉછેરે છે, લાખો કરોડોની સંખ્યામાં. અને આ જ કારણ છે કે આજે આપણને એન્ટીબાયોટિક્સ, વેક્સિન કે પછી ડાયાબિટીઝ માટે ઇન્સ્યુલિન જેવી વસ્તુઓ મોટા પ્રમાણમાં મળી રહે છે. ચલો હવે જરા ઊંડા ઉતરીએ અને એ સમજીએ કે આ જનીન કોડમાં ફેરફાર થાય છે કેવી રીતે. આને કહેવાય છે પુનઃસંયોજિત DNA ટેકનોલોજી. નામ થોડું અઘરું લાગે, પણ કોન્સેપ્ટ બહુ રસપ્રદ છે. આમાં વૈજ્ઞાનિકો શું કરે છે ખબર છે? એ લોકો જુદા જુદા જીવોના DNAના ટુકડા કાપીને એને જોડે છે અને એક બિલકુલ નવો જ DNA બનાવે છે. તો આ બધું કરવાનું કારણ શું? ધ્યેય એકદમ સિમ્પલ છે. કોઈ એક જીવમાંથી કોઈ સારો, ઉપયોગી ગુણધર્મ આપતો જનીન શોધવાનો, એને ત્યાંથી કાઢવાનો અને પછી એને કોઈ બીજા જીવમાં નાખી દેવાનો. ઉદાહરણ તરીકે માની લો કે કોઈ છોડ છે જે ઓછા પાણીમાં પણ ટકી શકે છે, તો એનામાંથી એ જનીન લઈને આપણે આપણા પાકના છોડમાં નાખી શકીએ. સિમ્પલ. પણ આ જનીન એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય કેવી રીતે? એના માટે ખાસ ટૂલ્સ એટલે કે સાધનો જોઈએ. એમાંનું પહેલું અને સૌથી અગત્યનું સાધન છે પ્લાઝમિડ. પ્લાઝમિડ શું છે? એ બેક્ટેરિયામાં જોવા મળતો DNAનો એક નાનકડો ગોળ ટુકડો છે, અને એનું કામ છે એક જેનેટિક ડિલિવરી ટ્રક જેવું. એ બહારના DNAને એટલે કે આપણા પસંદ કરેલા જનીનને ઉપાડીને યજમાન કોષની અંદર સહી સલામત પહોંચાડી દે છે. ઓકે, તો ડિલિવરી ટ્રક તો મળી ગયું, પણ DNAને કાપવા માટે શું? એના માટે આવે છે બીજું ટૂલ, રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ. આને છે ને આણ્વિક કાતર અથવા મોલિક્યુલર સિઝર્સ કહી શકાય, કેમ કે એનું કામ જ એ છે. આ એવા ખાસ પ્રોટીન છે જે DNAની લાંબી ચેઇનને ગમે ત્યાંથી નહીં પણ એકદમ ચોક્કસ જગ્યાએથી જ કાપે છે. આ જ કાતરથી વૈજ્ઞાનિકો એકદમ પરફેક્ટ રીતે જોઈતો જનીનનો ટુકડો કાપીને અલગ કરી શકે છે. હવે વિચારો, જ્યારે આ આણ્વીય કાતર અને ડિલિવરી ટ્રક પહેલીવાર ભેગા થયા હશે ત્યારે શું થયું હશે? વિજ્ઞાનમાં એક બહુ મોટી છલાંગ લાગી.
એક ઐતિહાસિક ક્ષણ હતી. એ ક્ષણ જ્યારે ઇતિહાસમાં પહેલી જ વાર માણસોએ કૃત્રિમ રીતે એટલે કે લેબમાં ડીએનએના અલગ અલગ ટુકડાઓને સફળતાપૂર્વક જોડ્યા. અને આ વર્ષ હતું 1972. આ તારીખ યાદ રાખવા જેવી છે, કેમ કે આ કોઈ સામાન્ય તારીખ નથી. આને આપણે આધુનિક બાયોટેકનોલોજીનો જન્મદિવસ કહી શકીએ. બસ આ એક શોધે આવનારા સમયમાં થનારી અસંખ્ય શોધો માટેના દરવાજા ખોલી નાખ્યા. તો એ ઐતિહાસિક પ્રયોગમાં થયું શું? સ્ટેનલી કોહેન અને હર્બર્ટ બોયર નામના વૈજ્ઞાનિકોએ એક ગજબનું કામ કર્યું. એમણે સાલ્મોનેલા ટાઇફીમ્યુરિયમ નામના બેક્ટેરિયામાંથી પ્લાઝમિડ લીધું અને એની સાથે એક એવો જનીન જોડ્યો જે એન્ટીબાયોટિક સામે રક્ષણ આપતો હતો. અને એ સફળ થયા. આ દુનિયાનો પહેલો માનવ સર્જિત એટલે કે આર્ટિફિશિયલ પુનઃ સંયોજિત ડીએનએ હતો. અને એ દિવસે સાબિત થઈ ગયું કે હા, જીવનના કોડને બદલી શકાય છે. તો આ આખી પ્રોસેસ થાય છે કેવી રીતે? ચાલો આને જીવનને ફરીથી લખવાની એકદમ સિમ્પલ રેસિપી તરીકે સમજીએ. બસ 3 જ સ્ટેપ્સ છે. તો સ્ટેપ નંબર 1, જે સારો ગુણધર્મ આપણને જોઈએ છે એના માટે જવાબદાર ડીએનએના ભાગને ઓળખી કાઢો. સ્ટેપ નંબર 2, હવે એ ઓળખેલા ડીએનએના ટુકડાને યજમાન એટલે કે હોસ્ટ સેલમાં દાખલ કરી દો. અને છેલ્લું સ્ટેપ નંબર 3, હવે એ પાક્કું કરવાનું કે આ નવો ડીએનએ એ કોષમાં બરાબર સેટ થઈ જાય અને એની આવનારી પેઢીઓમાં પણ એ ટ્રાન્સફર થાય. બસ આટલું જ. તો આ બધી વાતનો સાર શું નીકળ્યો? આ ટેકનોલોજીથી આપણને શું મળ્યું? આખી વાતનો જે સૌથી મહત્વનો મુદ્દો છે ને, ચાલો હવે એ સમજીએ. અને સૌથી મોટો અને નિર્ણાયક મુદ્દો આ છે કે જેનેટિક એન્જિનિયરિંગે પ્રજાતિઓ વચ્ચેની જે કુદરતી દિવાલ હતી એને તોડી નાખી છે. જે પહેલાં ક્યારેય શક્ય નહોતું એ હવે શક્ય છે. આપણે એક જીવના જનીનને ઉપાડીને કોઈ બીજી જ સાવ અલગ પ્રજાતિના જીવમાં મૂકી શકીએ છીએ. અને આ કોઈ નાની સૂની વાત નથી. આને કારણે જ આજે બેક્ટેરિયા આપણા માટે માનવ ઇન્સ્યુલિન બનાવી રહ્યા છે અને છોડ જાતે જ કીટકો સામે લડી રહ્યા છે. આપણે ખરેખર જીવનના નિયમોને બદલી રહ્યા છીએ. અને આ બધું આપણને એક બહુ જ મોટા અને ગહેન સવાલ પર લાવીને ઊભું રાખે છે. જ્યારે આપણી પાસે જીવનની મૂળભૂત બ્લૂપ્રિન્ટ્સને, એની આખી સંરચનાને ફરીથી લખવાની આટલી મોટી તાકાત હોય, ત્યારે આપણી જવાબદારી કેટલી મોટી હશે? આપણે આ શક્તિનો ઉપયોગ કરીને આગળ શું બનાવવું જોઈએ? આ એક એવો સવાલ છે જેનો જવાબ આપણે સૌએ સાથે મળીને વિચારવાનો છે.